અગોચરની યાત્રામાં બેઠેલા તમામ યાત્રીઓનું મોજે દરિયાની મોજમાં હૃદયથી સ્વાગત છે. મિત્રો, મનુષ્યનું જીવન બહુ અઘરું છે. એક માણસ એક કહાની લઈને ફરે છે. આપણે કોઈ ગુરુ નહીં, કોઈ શિષ્ય નહીં. મિત્ર ભાવે મળીએ ત્યારે ખબર પડે કે માણસોને જીવનમાં કેટલા દુઃખો છે. એને એમાંથી છોડાવવા બહુ અઘરા છે. છતાં જેટલા પણ ફોન આવે એમાં એક વસ્તુ બધાની સરખી હોય છે કે જીવનમાં બહુ સંઘર્ષ રહ્યો. સાચી વાત છે, પણ આ વાક્ય દરેક મનુષ્ય સાથે ખરું ઉતરે છે. એટલે માણસને શિષ્ય ભાવે જોવો એ મને મનુષ્યતાની ગરીમાંથી નીચે ઉતરી જતા હોય ને એવું લાગે. મિત્ર ભાવથી મળો એટલે સંસારમાં કેવા પ્રકારની અને કેટલી વેદનાથી માણસ ભરેલો છે એ તમને ખ્યાલ આવે. તો આપણે એનું મૂળ શોધવું પડે કે હકીકતમાં છે શું. બાકી સારી વાતો કરવી એમાં તો ક્યાં પૈસા જવાના છે, પણ એનાથી કાંઈ ફરક પડે નહીં. શેઠની શિખામણ ઝાંપા સુધી એવું લાગે. હવે આપણે અગાઉ પણ કહેલું છે કે ભાષા, ભાવ, ક્રિયા, શ્રદ્ધા અને વિશ્વાસ આ 5 શબ્દો જીવનમાંથી નીકળી જાય જેટલું વહેલું એમાંથી મુક્ત થવાય એટલું થાવ. કારણ કે દરેક જન્મે તમે કોઈના પત્ની, કોઈની બહેન, કોઈના પતિ, કોઈના દીકરા કે દીકરી બન્યા છો, કોઈના દુશ્મન પણ બન્યા છો અને કોઈના દોસ્ત પણ બન્યા છો. આ ચાલતું આવ્યું છે સાથે. એટલે તમે ઘણીવાર અનુભવ્યું હશે કે કોઈ વ્યક્તિ તમને મળે, ભલે ને પહેલી વાર મળે, પણ એના તરફ અમુક પ્રકારની લાગણી, પ્રેમ કે આદરનો ભાવ તમને આપોઆપ પેદા થાય. ભલે પછી તમે એને પહેલી જ વાર મળ્યા હોય છતાં પણ. અને અમુક વ્યક્તિ તમને મળે તો એના તરફ તમને ગુસ્સાનો, ધૃણાનો કે તિરસ્કારનો ભાવ પણ પેદા થયો હશે. ભલે એને પણ કદી તમે જોયો નહીં હોય, પહેલી વાર મળ્યો હશે અને તમારું કાંઈ એણે બગાડ્યું પણ નહીં હોય, છતાં તમને આવો ભાવ અંદરથી જાગશે. તો મિત્રો, એ બંધન ચાલ્યું આવે છે જન્મોથી. એમાંથી મુક્ત થવું એ દરેક મનુષ્ય માટે અઘરું છે. એટલે જલ્દી મુક્તિ નથી મળતી. એ પૂર્વજન્મના સંસ્કાર ભૂંસવા બહુ અઘરા છે. અને આ પૂર્વજન્મના સંસ્કારો ભાવ, ભાષા, ક્રિયા, શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ટકેલા છે. તમે જુઓ કે ભાવ રાખીને તમે ઘણા લૂંટાયા, ભાષાનો ઉપયોગ કરીને ઘણી સ્તુતિઓ ગાઈ, પ્રાર્થનાઓ કરી,
ભગવાનના ઘણા બધા વખાણ કર્યા, તોય કાંઈ થયું નહીં. ક્રિયાનો ઉપયોગ કરીને લોકોએ તમને હજારો જાતના પૂજાપાઠ કરાવ્યા, ખર્ચાઓ કરાવ્યા, તોય એવા ને એવા જ રહ્યા. શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને તમે ઘણા તીર્થધામોમાં દોડાદોડી કરી, ચાલતા તમે ઘણી પૂનમો ભરી, તોય કાંઈ થયું નહીં. તો કંઈક તો સમજાય છે કે નહીં તમને કે આ બધામાં કાંઈ નથી. તમે કોઈ તીર્થધામમાં જાઓ અને તમારી કોઈ ચેન તોડી જાય, કોઈ પાકીટ મારી જાય, તોય તમને સમજાતું નથી કે ભાઈ અહીંયા હાજરા હાજુર છે એવું કહે છે લોકો, તો એના ભક્તોને બચાવવા કેમ કોઈ આવતું નથી? પણ મિત્રો, આ આપણી જન્મોની બગડેલી છે, એમ થોડી એ ભૂંસાય. એને તમારે જડ મૂળથી ઉખાડી નાખવી પડે. અને એના માટે આ ધ્યાન એક ઉત્તમ સાધન છે. અને સાચો સત્સંગ એ પણ ઉત્તમ સાધન છે. એનાથી પણ અમુક કચરો ખાલી થાય. પણ સત્સંગ માટે તમારે બહુ બધી વાતો કરવી પડે. એમાં વળી ક્યાંક એકાદ શબ્દ તમારી ભીતરમાં ચોટ કરી જાય. બહુ ચીકણા સંસ્કારો છે. એ બધા જ આગળના તમારા ભાથા બાંધેલા છે. એમાંથી છૂટવાનું છે. એટલે નાઝીર સાહેબે એક જગ્યાએ કહ્યું છે કે તમારા ચાહનારા દગો દઈ જવાના, ત્યારે જિંદગીના દિવસો વીતી જવાના. તમારા ચાહનારા તમને દગો દઈ જાય એ પહેલા જાગી જજો. તમારા ચાહનારા એટલે તમારા હાથ પગ, આંખો કાન, આ બધું જ્યારે કામ કરવાનું બંધ થઈ જાય એ પહેલા જાગી જજો. મારી ઉપર કોઈ 50-60 વર્ષના વ્યક્તિનો ફોન આવે ત્યારે કહેતા હોય છે કે જિંદગી ટૂંકી પડી અને કામ અધૂરા રહી ગયા. અને આ સમજણ તો કોઈએ પાડી જ નહીં. હવે શરીરમાં અમુક પ્રકારની નાની નાની બીમારીઓ પણ આવવા લાગી. એટલે નાની ઉંમરથી જ જો સાચો માર્ગ મળી ગયો હોત તો ઘણું સારું. બહુ મોડું થઈ ગયું. પણ વાલા, મટી જવામાં શેનું મોડું? મરી જવામાં શેનું મોડું? પણ એમાં મોડું નથી થયું. પણ પેલું જે ઘર કરી ગયું છે ને, એ છોડવામાં મોડું થાય છે. બીજું કાંઈ નથી. તમને સમાજ અને તમારી બિરાદરીએ જે નામ આપ્યું છે, એ નામ સાથે જે આવરણો આખી જિંદગી તમે ચોંટાડ્યા છે, એને ભૂંસવામાં વાર લાગે છે. આજે તમારું નામ ધારો કે મનોજભાઈ છે, તો તમે એ માની લીધું છે કે તમારું નામ મનોજભાઈ છે, કારણ કે એ નામ સાથે જીવનમાં તમે હર પળ યાત્રા કરી છે. પ્રેમ, આદર, ધૃણા, તિરસ્કાર, આ બધું એ નામથી જ તમને મળ્યું છે.
પણ તમે પોતે પરમાત્મા છો એ માનવું તમારા માટે અઘરું છે, કારણ કે એ નામથી તમને કોઈએ કદી સંબોધ્યા પણ નથી. બસ તો એ નિશ્ચય જે દિવસે થઈ જશે કે તમે જ પરમાત્મા છો, જ્યારે તમે માની જશો તમારા નામની જેમ કે હા તમે જ પરમાત્મા છો, એનું નામ બુદ્ધત્વ. પણ એનો અર્થ એ નથી કે પાગલ માણસની જેમ માની લેવું. એના માટે તમારે શરીરને ખોદવું પડે, મગજને મંથનમાં લગાડવું પડે, ઊંડે ઊંડે યાદ કરવું પડે કે તમે ક્યાંક કશુંક ભૂલી ગયા છો વાલા. યાદ કરો અને સતત ચિંતન, મનન અને મંથન કરો. તમે જોજો કે ધ્યાનમાં તમે દુનિયાભરના વિચારો કરો એના કરતાં આ વિચાર કરો ને કે તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, કાલે શું થવાનું છે કેમ ખબર પડતી નથી, શું કામ આવું આંધળું જીવન જીવવાનું, જન્મ લીધો શું કામ એ ખબર પડતી નથી. આ બધું મંથન કરો અને એના માટે શિવ ભૈરવ તંત્ર અને વિજ્ઞાન ભૈરવ તંત્રમાં શિવે પાર્વતીને કહેલી ઘણી બધી વિધિઓ છે. જેમ જેમ જરૂર પડશે આપણે એની ચર્ચા યોગ્ય સમયે વિડીયોમાં કરતા જ રહીશું. વિધિઓ ઘણી બધી છે અને આશ્ચર્ય તો એ છે કે બધી વિધિઓ એકદમ સરળ અને નાનકડી છે. તમને સાંભળો એટલે એમ લાગે કે ઓહ, આમાં તો શું યાર, આ તો એમ જ થઈ જાય. પણ ખરેખર તમે જ્યારે એને કરવા બેસો ને એટલે ખ્યાલ આવશે કે કેટલી સરળ છે. સરળ દેખાતી એ ઘણી બધી વિધિઓમાંથી એકાદ પણ જો તમે કરી લેશો ને તોય ઘણું છે. હવે ઘણા બધા સાધકોના ફોનમાં એક સરખો પ્રશ્ન હોય છે કે યાદ રહેતું નથી. ધ્યાન ચાલુ કર્યા પછી યાદ શક્તિ ઘટી ગઈ હોય એવું લાગે છે. અમુક મને ફોનમાં એમ કહેતા હોય છે કે તમને કંઈક કહેવાનું હોય છે પણ યાદ જ આવતું નથી. અને એ સિવાય પણ અમુક જગ્યાએ પણ ભૂલી જવાય છે. તો એ હકીકતમાં એવું નથી કે તમે ભૂલી જાઓ છો, પણ ધ્યાન ચાલુ કર્યા પછી તમારી અંદરનું સ્ટ્રક્ચર બદલવાનું ચાલુ થાય છે. તમે સમજો કે હવે તમે અગમના માર્ગે ચાલી રહ્યા છો. એટલે તમારો કંટ્રોલ ધીરે ધીરે અસ્તિત્વ યાને કે પરમાત્માના હાથમાં જતો જાય છે. પછી તમારે ક્યાં કેટલું બોલવું એ તમારા હાથની વાત રહેતી નથી. એને જેટલું બોલાવવું હશે એટલું જ બોલાવશે. પણ આ બધું સમજાવવા તમારા ગુરુઓ પાસે ટાઈમ ક્યાં છે? તો જોઈએ કે આ યાદ શક્તિ વધારવા માટે એક વિધિ છે જે શિવે પાર્વતીને શિવ ભૈરવ તંત્રમાં કહેલી છે.
કે તમે આ સેકન્ડથી પાછા જતા જાઓ. પાછા એટલે કેવું? તમારો અનુભવ હશે ઘણી જગ્યાએ કે ધારો કે તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ હોય તો ઘણીવાર આપણે નથી કહેતા કે ભાઈ તમે યાદ કરો કે તમે ક્યાં ક્યાં છેલ્લે ગયેલા. એ જ વસ્તુ આમાં છે, પણ ફરક એટલો જ છે કે એ ઘટનામાં આપણે મોટી મોટી જગ્યાઓ યાદ કરીએ છીએ. કે ધારો કે તમારા ચંપલ ખોવાઈ ગયા હોય તો તમે સામેના વ્યક્તિને કહેશો કે ભાઈ તમે કોના કોના ઘેર ગયા હતા એ યાદ કરો. એમ આ વિધિમાં મોટી મોટી જગ્યાઓ તમારે યાદ નથી કરવાની. તમારે બહુ નાની નાની વસ્તુઓ યાદ કરવાની છે. ધારો કે તમે હાલ આ વિડીયો સાંભળી રહ્યા છો તો યાદ કરો કે આ વિડીયો સાંભળવાનો વિચાર તમને આવ્યો એ પહેલાં તમને કયો વિચાર આવેલો. એમ પકડતા પકડતા પાછળ જાઓ કે એના પહેલાં તમને કયો વિચાર આવેલો, એના પહેલાં તમને કયો વિચાર આવેલો. એમ રિવર્સ ગાડી જવા દો તો તમને ઘણું એવું પણ યાદ આવશે કે જે તમને કલ્પના પણ નહીં આવી હોય. એમ ગાડી રિવર્સ ગેરમાં જ જવા દો. તમે જ્યાં સુધી જઈ શકો ત્યાં સુધી જાઓ. ધારો કે ઘણાના પ્રશ્ન હોય છે કે એમને ધ્યાનમાં કંટાળો આવે છે, તો તમે ધ્યાનમાં બેસવાનો વિચાર તમને આવ્યો અને તમે ધ્યાનમાં બેઠા, એ પહેલાં તમને કયો વિચાર આવેલો, એની પહેલાં કયો વિચાર આવેલો, એમ રિવર્સમાં જતા જાઓ. એટલે કબીર કહે છે ને કે ઝીણી ઝીણી બુની ચદરિયા. બહુ ઝીણું ઝીણું કાંતવાનું છે. અને જો તમે આ વિધિમાં સફળ થઈ ગયા તો પછી તમે સ્પષ્ટ રીતે તમારા પાછળના જન્મ પણ જોઈ શકશો. પૂરી આધ્યાત્મિકતાની અને આ અગોચરની યાત્રા રિવર્સ ગેરમાં જવાની છે. આખી આધ્યાત્મિક યાત્રામાં એવું જ છે. નેવાના પાણી મોભે ચડાવવાની વાતો છે વાલા. ધ્યાનમાં પણ નીચેથી ઉપર ચડવાનું છે. આ વિધિમાં પણ તમે જ્યાં છો એ સેકન્ડથી પાછળની તમામ સેકન્ડો તમારે યાદ કરવાની છે. એના લીધે પહેલાં તો તમારી યાદ શક્તિમાં ઘણો બધો ફરક પડી જશે અને જીવનમાં ઘણા પ્રશ્નો પણ સોલ્વ થઈ જશે. સાથે તમારી ભીતર ઉતરવાનો સીધો અને સરળ રસ્તો તમને મળી જશે. ધ્યાન એટલે મિત્રો તમે સમજો છો શું? મનુષ્યનું શરીર એક રહસ્યમય કોયડો છે અને દોસ્તો તમે એને ઉકેલ્યા વગર જ તમારી જિંદગી પૂરી કરી નાખો છો. ધ્યાન એટલે તમને એક રાજમહેલમાં બેસાડવામાં આવે છે. એ રહસ્યમય રાજમહેલ યાને કે તમારું શરીર, એમાં આ બધું શોધો તમે અંદર જઈને. કરી જુઓ મિત્રો, જીવન મોજે દરિયા બની જશે. અંતમાં આધ્યાત્મિક જગતના કોઈ પણ પ્રશ્ન હોય તો વિના સંકોચ
ફોન કરી શકો છો. સ્ક્રીન ઉપર નંબર આપેલો જ છે. એમાં વોટ્સઅપ નથી એટલે મેસેજ કરવો નહીં, સીધો ફોન કરી દેવો. અને આપણે કોઈ સંત મહાત્મા નથી, મિત્ર ભાવ રાખીને જ ફોન કરવો. હૃદયથી તમારું સ્વાગત છે. તમારી ભીતર બેઠેલા અલખ ધણીને હૃદયથી વંદન. તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં.